લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ફાગણ સુદ ચોથ સોમવાર, તારીખ 3/3/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:03 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:41. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે અશ્વિની. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કોઈને પણ માન સન્માન આપશો તો તમને માન સન્માન મળશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ અને આજના જન્મેલા બાળકો વિવેકપૂર્ણ બુદ્ધિવાળા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું સુવિચાર જાણવાનું. મિત્રો, માનવીએ જીવનમાં ક્યારેય આશા છોડવી નહીં, કારણ કે આજનો દિવસ ગઈકાલ કરતાં સારો હોઈ શકે છે. તો આશા શા માટે છોડી દેવી? તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. જે સ્ત્રીના પેટમાં બાળક છે અને એવી સ્ત્રીને ઉબકા આવતા હોય ને, તો એવા સમયે એ સ્ત્રીએ નારંગી ખાવી જોઈએ. આનાથી જે ઉબકા આવતા હોય ને એ બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે આપણા આત્માને છેતરવાનો નથી. એનું કારણ છે કે આત્મા જ પરમાત્માનું રૂપ છે. આપણે ઘણી વખત એવું કરીએ છીએ કે આપણે આપણી જાતને જ છેતરીએ છીએ. આજે આવું નહીં કરતા. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવા. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે તમને આકસ્મિક લાભ થવાની શક્યતાઓ મોટી છે. આજે નાણાકીય બાબતોમાં સારી સફળતા મળે અને જે ન ધારી હોય ને એવી સફળતા આજે આકસ્મિક મળી જાય. આજે કારણ વગરની ચિંતાઓથી દૂર રહેશો એટલું સારું કામ કરી શકશો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે કાર્યમાં વિલંબ આવતો દેખાય છે. આજે કામો અટકીને થાય, પણ મિત્રો ડરતા નહીં. આજે આ કારણે સામાન્ય નાણાં ભીડનો પણ સામનો કરવો પડે, પણ ત્યાં પણ આપણે ટકી રહેવાનું છે. ધીરજ રાખીને આગળ ચાલશું તો આ સમય પણ આપણે પસાર કરી શકશું. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે દિવસની શરૂઆત થોડીક નબળી થતી દેખાય છે, પણ તમે જો આશાને જીવંત રાખીને મહેનત કરશો તો ચોક્કસ તમને આજે સારી સફળતા મળે અને આજની કરેલી મહેનત પછી આપની આશાઓ ફળતી દેખાય. પણ મિત્રો, આજે કોઈ મોટું આર્થિક સાહસ કરતાં પહેલાં વિચારજો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે કોઈની પણ સાથે વાદ વિવાદથી દૂર રહેવું અને પોતાના અંગત સંબંધોમાં ખાસ ધ્યાન આપીને આગળ વધવું. આજે નાનકડો પ્રવાસ સંભવ છે. આજે દિવસ ધીરજ રાખીને પસાર કરજો. આજનો શુભ રંગ આછો પીળો. સિંહ રાશિવાળાને આજે ખર્ચામાં રાહત મળતી દેખાય છે. આજે મનના વિચારો મનમાં નહીં રાખતા. જે વાત જે તે સમયે કહેવાની છે તેને યોગ્ય સમયે કહી દેજો, નહીં તો એ વાત અધૂરી રહી જશે અને તમારા મનનું ધારેલું પરિણામ લાવવામાં મુશ્કેલીઓ પડે. આજે ખાવા પીવામાં ધ્યાન રાખવું અને સ્વાસ્થ્યની સંભાળ જરૂર રાખવી. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજની આ તક ઝડપવામાં જો તમે સફળ થયા તો તમારી જે નાણાકીય બાબત ઘણા દિવસથી તકલીફમાં ઊભેલી દેખાય છે એ તકલીફમાંથી આ પરિસ્થિતિમાં આપણે બહાર નીકળી શકીશું. આજે પરિસ્થિતિને કારણે બેચેન થવું નહીં, ધીરજ રાખીને ચાલવું. આજનો શુભ રંગ ગુલાબી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે.
હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે બચત સાચવવાની જરૂરિયાત છે. આજે અચાનક ધનલાભ થવાની શક્યતાઓ નકારી નથી શકાતી. તો મિત્રો, આજે જો ધનલાભ થાય તો એનું યોગ્ય આયોજન કરીને આગળ ચાલજો. આજે અગત્યના કામોમાં સારા પરિણામ આવે અને મધુરતાનો સ્વાદ ચાખી શકાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડી સહનશીલતા બતાવવી પડે. કોઈની સાથે નાનકડી જીભાજોડી થાય, વાદ વિવાદ થાય, મનભેદ આવા બનાવો આજે જીવનમાં બની શકે છે. પણ આજે આપણે જો સહનશીલ બનીએ, મન મોટું રાખીને ચાલીએ તો આ નાના વાદ વિવાદો મોટું પરિણામ ન લાવે અને આપણે આપણા જીવનમાં સરળતાથી આગળ વધી શકીએ. આજે ઘણા બધા નોકરીવાળાનું સ્થાન પરિવર્તન શક્ય છે. આજનો શુભ રંગ જાંબલી. ધનરાશિવાળાએ આજે વિચારો સકારાત્મક રાખીને ચાલવાનું છે. આજે કોઈ નવી તક સામે આવે તો એને ઝડપવામાં વિલંબ નહીં કરતા. આજે તમારા પરિવારની એકતા, એમાં કોઈ ખામી ન આવે એની કાળજી રાખજો. કોઈની પણ સાથે વાદ વિવાદ, મનભેદ ન થાય એની કાળજી રાખવી. આજનો શુભ રંગ પીળો, લીંબુ જેવો પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો છે પણ સાચવવાનો. આજે કોઈ નવું આયોજન કરી શકો છો પણ ક્રોધને દૂર રાખવામાં સફળ થયા તો. આજે કોઈ નવી તક સામે આવે તો એને ઝડપવામાં વિલંબ નહીં કરતા. આજે કોઈ નાનકડો માંગલિક પ્રસંગ તમે ઉજવી શકો છો. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે. મિત્રો, આજે ઘણા બધા લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાનું થાય અને આજની મુલાકાત યાદગાર બને. આ મિત્રોના સલાહ સૂચનથી આપણે જીવનમાં કંઈક આગળ વધી શકીએ, નવું આયોજન કરી શકીએ, નવા કાર્યનો પ્રારંભ કરી શકીએ. તેમ છતાં પણ કુંભ રાશિવાળાએ આજે ઉતાવળિયું પગલું ભરવું નહીં. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો પણ આજે તમારે ભાગીદારીમાં સાચવીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. આજે અંગત સંબંધોમાં સમર્પણની ભાવના રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો અને તમારા અંગત સંબંધોને એક મજબૂત પાયો આપી શકશો. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું રેવદન ચોકસી સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.